બેંકોમાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી હોય છે। આપણે જાણીએ છીએ બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ જો ન જાળવવામાં આવે તો ગ્રાહકોને ભારે પડી શકે છે। પ્રાઇવેટ બેંક્સે આ જે છે મિનિમમ બેલેન્સ એ ન રાખવા બદલ દંડ પેટે 4,948 કરોડ રૂપિયા વસૂલ્યા છે। મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ આ દંડ વસૂલવામાં આવ્યો છે। જો સરકારી બેંકોની વાત કરીએ તો સરકારી બેંકોએ મિનિમમ બેલેન્સ પેટે 2,137 કરોડ રૂપિયા વસૂલ્યા છે। બેંકોએ કુલ મળીને 7,086 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે। અને આ જે માહિતી છે સમગ્ર રાજ્યસભામાં પંકજ ચૌધરીએ માહિતી આપી હતી। એચડીએફસી બેંકે સૌથી વધુ 1,798 કરોડનો દંડ છે વસૂલ્યો છે। એક્સિસ બેંકે મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ દંડ પેટે 1,081 કરોડ રૂપિયા વસૂલ્યા છે। બે પ્રાઇવેટ બેંકો છે એક્સિસ અને એચડીએફસી, બંનેનો હિસ્સો આ કુલ જે વસૂલાત છે દંડની એમાં 58% રહ્યો છે અને કુલ 19 પ્રાઇવેટ બેંકોએ જે દંડ વસૂલ્યો છે એમાં સૌથી વધુ એચડીએફસી અને એક્સિસ બેંકે વસૂલ્યો છે। જો કે સરકારના જે જનધન યોજના હેઠળના ખાતાઓ છે એના પર કોઈ પણ પ્રકારનો દંડ મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગતો નથી। એમાં ઝીરો મિનિમમ બેલેન્સ હોય છે અને જાહેર ક્ષેત્રની બેંકોની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો હોવાનું માનવામાં આવે છે। મોટો નફો અને એનપીએમાં ઐતિહાસિક ઘટાડો અત્યારે નોંધાયો છે। સરકાર દ્વારા 2026માં ECLGSમાં 50% જે છે એ અત્યારે વૃદ્ધિ દેખાડવામાં આવી છે। હવે